અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંકુર સ્કૂલના પ્રાંગણમાં ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન અને રાષ્ટ્રીય સ્વાભિમાન સેના દ્વારા ઉત્તરાયણના તહેવારમાં વાહન ચાલકોને દોરીથી થતી ઇજાઓને નાથવા માટે આર્યન તારનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં શહેરના એસીબી પટેલ ઉપસ્થિત રહ્યા. આ સંસ્થા છેલ્લા 7 વર્ષથી આ સમાજસેવા કરી રહ્યું છે, જેનું શ્રેય ગાર્ગીબેન, અર્પણાબેન તેમજ વિરાજભાઈ દેસાઈની સાથે તેમની ટીમો પણ સહયોગ રહ્યો છે. અમદાવાદમાં આજે અંકુર સ્કૂલ જે પાલડી વિસ્તારમાં આવેલી છે અને ત્યાં આગળ ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન અને સ્વાભિમાન જે રાષ્ટ્રીય સ્વાભિમાન જે સેના છે તેના સંયુક્ત ઉપક્રમે જે વાહન ચાલકો છે ટુ વ્હીલરવાળા, જેમને આર્યનનો જે યુ આકારનો જે સળિયો આવે છે તે લગાવી આપવાની એક ઝુંબેશ ઉઠાવી છે, જેથી વાહન ચાલકોને કોઈ દોરી કોઈ એની આડઅસરો એટલે કે ગળું કપાઈ જવાની ઘટનાઓ ના બને તેનો એક આ નમ્ર પ્રયાસ છે. અને આ તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહ્યા છે. આપણી સાથે સ્વાભિમાન સેનાના કાર્યકર હાજર છે. આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ શું કહેવા માગે છે. તમે આ જે કાર્ય કરી રહ્યા છો, સત્કાર્ય જેને કહેવાય, કેટલા વર્ષથી કરો? અમે ઘણા વર્ષોથી આ કરી રહ્યા છે. ઓછામાં ઓછા 8-10 વર્ષ જેવું થયું છે અમને આ કાર્ય. અને આમાં અત્યાર સુધીમાં નક્કર આંકડો તો ના હોય, હું એ સમજી શકું છું, પણ તોય કેટલા જણને તમે આ રીતે લગાવી આપ્યો છો? આજે આર્યન સર્વિસ અમારે દર વર્ષે 800 થી 1000 દર વખતે અમે આ લાવીએ છીએ અને દર વર્ષે અમે આ કરીએ છીએ ઉત્તરાયણમાં આવતા પહેલા. મેડમ, તમે જે આ સત્કાર્ય કરી રહ્યા છો, ફ્રેનીબેન ફાઉન્ડેશન છે જે જી વર્ષોથી કાર્યરત છે, આના સિવાયની બી અધર એક્ટિવિટી શું છે? જી ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન અને અંકુર સ્કૂલ છે, રાષ્ટ્રીય સ્વાભિમાન સેના છે. આ ત્રણેયના જોઈન્ટ વેન્ચરથી અંકુર સ્કૂલમાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય છે, જેમાં દરેક ધર્મના તહેવારો જે આપણા છે એની ઉજવણી થતી હોય છે. સાથે સાથે અહીં અંકુર સ્કૂલની એક ખાસિયત એ કહું જો આપને જણાવું તો કે અહીં મનોદિવ્યાંગ બાળકો પણ છે, મૂકબધિર બાળકો પણ કેજીથી 12મા સુધી અભ્યાસ કરે છે, જેમાં પોતે બ્લાઇન્ડ છે દીકરી અને પાર્શિયલ બ્લાઇન્ડ છે. તો આવા વિદ્યાર્થીઓ પણ કેજીથી 12મા સુધીનો અભ્યાસ કરે છે. તેઓ 10મું 12મું ધોરણ પણ બોર્ડમાં તેઓ પાસ કરે છે. કેજીથી ધોરણ 12 સુધીમાં કેટલા સ્ટુડન્ટો છે? આશરે 2,500 જેવા સ્ટુડન્ટ અમારે છે, જેમાં સીબીએસઈ પણ છે અને સ્ટેટ બોર્ડનું પણ વિદ્યાર્થીઓ ભણે છે. તો મેડમ, એ બતાવો કે તમારી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ગયા છે તેઓ અત્યારે કઈ પોસ્ટ ઉપર હોઈ શકે, તમને શું લાગે છે? જી 1963થી ફ્રેનીબેન દેસાઈ જે પોતે સ્વાતંત્ર્ય સેનાની હતા અને ઉત્કૃષ્ટ કેળવણીકાર હતા, અને આ જે માર્ગ છે અંકુર સ્કૂલ પાસે એ એમના ફ્રેનીબેન દેસાઈ માર્ગ તરીકે ઓળખાય છે. તો એમની પોતે સ્વાતંત્ર્ય સેનાની હતા અને એમને ગાંધીજી અને સરદારજી સાથે કાર્ય કર્યું. તો ત્યારથી 1963થી અત્યારે લઈ એ 94 વર્ષે એમનું નિધન થયું હતું, અને તેના પછી એમના દીકરી જે ઈરા દેસાઈ છે તેમને પણ અંકુર સ્કૂલમાં ખૂબ જ યોગદાન આપ્યું. જેમને પછીની અત્યારની પેઢી જો હું કહું તો અમે લોકો જે ગાર્ગી દેસાઈ, વિરાજભાઈ દેસાઈ અને હું અપર્ણાબેન, અહીંયા એમના જે પ્રચલિત એમને જે ટ્રેડિશન અહીંયા પ્રણાલી કરી છે તે પ્રમાણે સર્વધર્મ સમભાવ, એટલે જેમ જોઈ જ રહ્યા છે કે આજે મકર સંક્રાંતિનો તહેવાર જે આપણે બધા આ પર્વ ઉજવવા જઈ રહ્યા છે, તે એક કોઈ ધર્મનું સીમિત નથી. આ ઉત્સવ આ દરેક ધર્મના આપણે કહી શકીએ કે નાગરિકો સાથે મળી અને ઉજવી રહ્યા છે. તો આવા જ અનેક કાર્યક્રમો, એ પછી આપણો દિવાળી પણ હોય કે રમઝાન હોય કે પછી નાતાલ હોય, એ દરેક ધર્મના તહેવારો અંકુર સ્કૂલમાં તેની ઉજવણી થાય છે. આ હતા અપર્ણાબેન પંચોલી. છેલ્લા વર્ષોથી 7-8 વર્ષોથી એ લોકો કાર્યરત છે અને અધર એક્ટિવિટીઝમાં તેઓ બાળકોને શિક્ષણ આપે, મનોદિવ્યાંગ બાળકોને પણ તેઓ શિક્ષણ આપે છે. અને કંઈક વિદ્યાર્થીઓ એવું કહેવાય છે કે 4-5 વિદ્યાર્થી એવા છે જે જજ બની ગયા છે. અને અમુક વિદ્યાર્થીઓનું જે ભાવિ છે, જ્યાં અંકુર સ્કૂલમાં ભણવાથી એટલે કે અહીંયા એજ્યુકેશન લેવાથી એમનું ઊંચું શિક્ષણ એમણે મેળવીને આગળ જેવો અભ્યાસ કરે છે, બહારગામ જઈ રહ્યા છે અથવા વિદેશમાં જઈ રહ્યા છે તેવી પણ જાણકારી મળી છે. આગળ પણ આ સ્કૂલ દ્વારા આ જે ફાઉન્ડેશન છે ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન અને જે રાષ્ટ્રીય સ્વાભિમાન સેના છે એના સંયુક્ત ઉપક્રમે આ લોકો અધર એક્ટિવિટીઝમાં ઘણી બધી સોશિયલ એક્ટિવિટી કરતા હોય છે અને કરતા આવ્યા છે, જેના પડઘા સમગ્ર અમદાવાદ શહેરમાં પણ દેખાય છે. આગળ પણ આવી એક્ટિવિટી આપ જોઈ શકશો તેવી આશા આપણે સૌ રાખીએ અને આ સ્વાભિમાન યાત્રાને, સ્વાભિમાન સેનાને અને ફ્રેનીબેન ફાઉન્ડેશનને અપાર સફળતા મળે તેવી શુભકામનાઓ પાઠવું છું. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ.